કરી 2 મહિના, જ્યાં મહારાજ એક દિવસ પણ રોકાય નહીં. આના માટે આ સેવકરામ માટે 2 મહિના રોકાયા. એવો અલમસ્ત બની ગયો. કેટલું ખાતો તો જાણો છો? શ્રીજી મહારાજે જ આપણને કહ્યું છે. આપણે ક્યાં ત્યાં હતા? નહોતા ને. પણ હમણાં સાંભળજો આ વચનામૃતનું રહસ્ય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, એક શેર ઘી જમીને પચાવે. શેર એટલે 500 ગ્રામ. ખાઈ જોજો જોઈએ શું થાય તમારું. તમે એમ માનો છો અમે સાજા સારા, પણ 500 ગ્રામ ઘી એક સાથે જમી જાઓ તો ખબર પડે કેવા છે. આ તો એક શેર ઘી ખાઈને પચાવી જાય. આપણને એમ થાય હવે માંદા પડીને મહારાજ પધારે ને તો સારું આપણે ચાકરી કરવા, કે એક શેર ઘી તો ખાઈ શકાય. શેર ઘી ખાઈને પચાવે એવો થયો. એટલે શ્રીજી મહારાજ કહે છે, સેવકરામ હવે અમે જઈએ છીએ, અમારે તો યાત્રા કરવાની છે. કઈ બાજુ જશો? વર્ણિરાજ? રામેશ્વર. હા, મારે રામેશ્વર જ આવવું છે. આ પોટલું ઉપાડો. અને પોટલું એટલે કેટલું જાણો છો? સેવકરામ પાસે ઘણા માણસોની ટેવ હોય છે, જાત્રાએ જવાના હોય જાણે મકાન બદલતા હોય એટલો સામાન હોય ભેગો. હવે જવું છે જાત્રાએ, 3-4 પેટી ને પટારા ને ખટારા ને ડોલા ને ડબલા ને એટલું બધું ભરે, આપણને એમ લાગે આખું રહેઠાણ બદલ્યો લાગે આણે. આ સેવકરામ જાત્રાએ નીકળેલો 1 મણનો લબાચો હતો ભેગો, 20 કિલો. સ્વામિનારાયણ ભગવાનની પ્રકૃતિ કેવી હતી? ભાર નામે રૂમાલ પણ સાથે રાખતા નહીં. સગવડ માટે, સાનુકૂળતા માટે કોઈ ચીજ સ્વામિનારાયણ ભગવાન સાથે રાખતા નહીં. પણ આ સેવકરામને સાધુ જાણીને એનો 1 મણનું પોટલું ઉપાડ્યું. આગળ મહારાજ વાંહે સેવકરામ. થોડો સમય તો મહારાજે આ ભાર ઉપાડ્યો, પણ પછી એક દાડો સેવકરામ સૂતો હતો, એનું પોટલું એની પાસે મૂકી અને મહારાજ ચાલી નીકળ્યા. પછી એક સર્ટિફિકેટ આપતા ગયા સેવકરામને. શું જાણો છો? 1 નંબરનો કૃતજ્ઞ એમ કરીને ચાલી નીકળ્યા. અને આપણને કહી ગયા, સ્વામિનારાયણ ભગવાન છેલ્લે કહે છે આપણા માટે, કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ જાણવો. આપણે ઉપકાર કર્યો હોય એની જેને કદર ન હોય એ કૃતજ્ઞ. સંતો એમ કહી ગયા છે કે સ્વામિનારાયણ ભગવાને સભામાં આ વાત શા માટે સંભળાવી હશે? એટલા માટે સંભળાવી કે હે ભક્તો, અમે જીવો માટે કેટલું કરીએ છીએ. વિચાર તો કરો, ભગવાન કેટલું કરે છે આ જીવ માટે. માતાના ઉદરમાં જયારે જીવ હતો ત્યારે એનું પોષણ કઈ રીતે થાય એ ભગવાને વ્યવસ્થા કરી. 9 મહિના માના ઉદરમાં ઊંધે માથે ઝૂલ્યો જી. એનો જન્મ કરાવ્યો. ત્યારે તો એનું શરીર, મોઢું, મુખમાં દાંત નહોતા, કંઈ નહોતું. શું ખાય, શું પીએ? એ વખતે એને બાજીના રોટલા ડગણા 4-5 મોઢામાં ગાલો તો શું દશા થાય? તો માતાના લોહીમાંથી દૂધ બનાવીને તૈયાર કરી આપ્યું. લોહીમાંથી દૂધ બનાવ્યું. આ કોણે કર્યું? કોઈ વિજ્ઞાને નથી કર્યું, કોઈ અજ્ઞાને નથી કર્યું, આ ભગવાને કર્યું છે. લોહીમાંથી દૂધ આપોઆપ બની જાય છે. જ્યારે યોગ્ય ઉંમર થઈ એટલે ભગવાને દાંત આપ્યા. 32 દાંત મોઢામાં ગોઠવી દીધા. ભગવાનની કૃપા તો જુઓ. ઠાકોરજી વિચાર્યું કે આ તો નાનો બાળક છે, એને હવે 8-10 મહિના થયા અને દાંત આપ્યા, પણ એ તો કોગળા કરી નહીં શકે, દાંતણ નહીં કરે, બ્રશ નહીં કરે, એટલે પછી કામ ચલાવ દાંત આપ્યા. કારણ કે દાંત ખરાબ થઈ જશે એના. કામ ચલાવ દાંત આપ્યા. અને પછી જયારે સમજુ થયો એટલે કામ ચલાવ દાંત બધા કાઢી નાખી અને પરમેનન્ટ દાંત આપ્યા કે હવે દાંતણ કરજે હરખો અને બ્રશ કરજે, કોગળા કરજે. દાંત આપ્યા પછી પણ જાહેર કર્યું, અહમ વૈશ્વા નરો ભૂત્વા,
પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. હે જગતના જીવો, તમારા પેટમાં જઠરના અગ્નિ રૂપે હું બેઠો છું. તમે અંદર ઝીંક્યા જ કરો છો, જે ફાવે. પકોડી, હા આવવા દો. કચોરી, હા આવવા દો. જે ફાવે આવવા દો. અંદર શું થાય? એટલે ઘંટી છે ને, અમુક જ વસ્તુ દળે. ઘંટીમાં કઈ બધું ના નંખાય. કેટલીક ચીજો તો ઘંટીને બગાડી નાખે, જામ કરી દે એના પથરા. એ ઘંટીમાં બધું જ ન દળાય, એની કંઈક મર્યાદા હોય. તમારી હોજરીમાં કઈ મર્યાદા નહીં, ઝીંકમ ઝીંકા બધું. પાછું કોઈ સમય નહીં. પેલો ઘંટી વાળો તો સાંજે તાળું મારીને જતો રહે. જયારે આ તો કઈ નહીં, રાતના 11 વાગે જગાડીને કહેશો હો ચાલો, હા નાસ્તો નાસ્તો ગરમા ગરમ. ત્યારે ભગવાન અંદર બેઠા બેઠા એ બધી જ વસ્તુ તમે ઝીંક્યા કરો છો. તો ઠાકોરજી એને પચાવીને એની 7 ધાતુ બનાવી દે છે. તમે ગમે એવું નાખ્યું હોય એમાંથી લોહી બનાવવા સુધીનું કામ કોણ કરે છે? કયું તંત્ર આની પાછળ કામ કરે છે? ભગવાન કામ કરે છે. આપણું આટલું બધું કામ ભગવાન કરે છે. એટલું જ નહીં, આપણે લબાચો ભેગો કર્યો હોય એનો ભાર કોણ ઉઠાવે છે? ભગવાન પોતાના ભક્તની જવાબદારી ઉપાડે છે. તેમ છતાં આપણે જો ભગવાનને ભૂલી જઈએ, યાદ ન કરીએ, તો તમને નથી લાગતું સેવકરામની પરંપરામાં આવી જઈએ? એ તમારી પરંપરા? તો કે સેવકરામ નહીં. કારણ નહીં ભજન, નહીં ભક્તિ, નહીં દર્શન. હે મહારાજ, હું તમારો છું, તમારી કૃપાએ મારા બધા કામ થાય છે. આટલું જો હૈયામાં ન સ્ફુરે તો પછી સેવકરામ. સેવકરામ કેટલો કૃતજ્ઞ હશે. આ વર્ણી દુબળા પાતળા એના માટે બજારમાં જાય, ઘી સાકર લોટ ખરીદી લાવે. પણ મૂર્ખનો સરદાર એમ નથી કહેતો કે તમે ભેગા જમો. અમકાજે રસોઈ કરો અને તમે પણ ભેગા જમો. કોઈ દાડો બોલ્યો નહીં. શ્રીજી મહારાજ કહે છે, એક પૈસા ભાર અન્ન ના આપ્યો. 2 મહિના ચાકરી કરી તો 1 પૈસા ભાર અન્ન ના આપ્યો. અને છતાં કે છે આ પોટલું ઉપાડો. આવો કૃતજ્ઞ હોય ને એની સોબત નહીં રાખવાની. એટલે હશે ખરા આવા કૃતજ્ઞ. માટે મહારાજે આપણને સાવધાન કર્યા છે કે આવો કૃતજ્ઞ કોઈ હોય તો એને છોડી દેવો, એને સુધારવા પ્રયત્ન ન કરવો. ઘણી ચીજોને સુધારવા માટે પ્રયાસો કરીએ ને, પ્રયોગો કરીએ, બધા નિષ્ફળ જાય. એક સદગ્રહસ્થને એમ થયું કે આ કોલસા કાળા કેમ, રોજ વાપરવા પડે છે ને ધોળા જ કરી નાખીએ. તો કોલસા કોઈ દાડો ધોળા થતા નથી. બહુ મહેનત કરે, બહુ ધોયા, કંઈ કર્યું, કોલસો કાળો ને કાળો. આવા કૃતજ્ઞ ભયંકર હોય કોઈ દાડો સુધરે નહીં, એને છોડી જ દેવા પડે. વચનામૃતના છેલ્લે શ્રીજી મહારાજે એક વાત કહી છે, કર્યા કૃતને ન જાણે એ તો કૃતજ્ઞ, પણ કોઈ માણસથી કઈ ભૂલ થઈ ગઈ, બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. કોઈક મનુષ્યએ કંઈક પાપ કર્યું, માણસથી ભૂલ થઈ ગઈ. જીવનો સ્વભાવ છે ક્યાંક ભૂલ, ક્ષતિ, સ્ખલન એનાથી થઈ જાય. એ સંત પાસે આવે, મારી આ ભૂલ થઈ છે, મને બહુ દુઃખ થાય છે. શાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે સંત એને પ્રાયશ્ચિત બતાવે. પ્રાયશ્ચિત એટલે શુદ્ધિ. એ પ્રાયશ્ચિત એને કર્યું. પછી એને એ પાપે યુક્ત કોઈ કહે તો એ કહેનારો કૃતજ્ઞ સમજવો. કોઈ માણસે કંઈ પણ પાપ કર્યું હોય અને એ પાપનું પ્રાયશ્ચિત કર્યું એટલે એ પાપથી મુક્ત થઈ ગયો છે, છતાં એને કોઈ મેણું મારે તો એ કૃતજ્ઞ સમાન પાપી છે.